આગથી આમ બીતો બીતો પાણીમાં આમ ઘા કરી દીધું, પાણીમાં ગયું એટલે ઠરી ગયું, તો એને ખબર પડી ઓ પાણીમાં નાખીએ ઠરી જાય. તો ત્યાંથી પકડાણું કે પાણી છે એ આગને બુઝાવી દે છે. તો હવે પ્રશ્ન આવ્યો ખળગાવવું કેવી રીતે? તો વળી કોઈક છે પથ્થર છે પહાડ ઉપરથી ગબડતો 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 આવતો હતો, એ કોઈ આદિમાનવ જોતો હશે. એ જોતા જોતા છે બે પથ્થર વચ્ચે તણખો થયો, એને ખબર પડી કે લે આ તણખો તો આગ જેવો છે. તો પથ્થર પથ્થર સાથે ટકરાયો એવી કોઈ ઘટના બની. એ ઘટનામાંથી એને શીખ્યો કે બે પથ્થરને લેતો ઘસીએ. તો એને જાત જાતના પથ્થર લીધા ને એમાંથી કોઈ બે છે એનું અનુસંધાન બન્યું અને ખબર પડી કે આ રીતે આગ થાય હોતે. વાત પકડાય છે? એક વ્યક્તિનો આમાં તમે ફાળો આપી શકશો? આપી શકશો? એમ કરતા 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 આજે ગેસ સુધી આપણે પહોંચ્યા, કંટ્રોલ થયેલી આગ. હે ને? તો કેવું હોય હંમેશા કોઈ શોધ કેવી હોય એવી જ રીતે વિકાસ પણ કેવો હોય? કેવો હોય? ક્રમિક જ હોય. વિકાસ પણ કેવો હોય? ક્રમિક. મરઘી પહેલા કે ઈંડું પહેલા? તો રૂપાંતરણને સમજવું પડે. એ રૂપાંતરણ આપણે કાલે આવશે એટલે કાલે વધારે ડિટેલમાં સમજશું. પણ કોઈ વસ્તુ દાખલા તરીકે એવું કહે છે, થોડું સારું તમને આપી દઉં કે પૃથ્વી પહેલા ધગધગતો આગનો ગોળો હતી, ધીમે ધીમે એ ઠંડી પડી. શરૂઆતમાં વરાળ સ્વરૂપે બધું પાણી છે હવામાં હતું. પૃથ્વી ઠંડી પડતાની સાથે પાણી છે વરસાદ સ્વરૂપે વરસ્યું, નીચાણવાળા વિસ્તારોમાં ભેગું થયું. એ ભાગને આપણે કીધો સમુદ્ર. બરાબર છે? પછી સમુદ્રમાં માટીના કેટલાક ક્ષાર, હવામાંથી કેટલાક ક્ષાર, એ બધું ભેળ્યું એટલે સમુદ્ર ક્ષારયુક્ત થયો. ક્ષાર એટલે શું હોય? એ પણ સોડિયમ હોય, ક્લોરીન હોય, પરમાણુ જ હોય ને. એ રીતે થયું. એમાંથી એવું સમજવામાં આવે છે કે કેટલાક કાંઠા પરના જે ભાગો હોય એના ઢેફા કે એના માટીના ભાગો ઉપર કેટલાક ફીણા આ તે જમા થાય, કેટલાક પદાર્થો જમા થયા, કેટલાક મોટા અણુઓ જમા થયા, વીજળી ચમકી. એ વીજળીમાંથી એને શક્તિ લઈને કંઈક પહેલું સ્વરૂપ બનાવ્યું, એને કીધું કોએસર્વેટ્સ. કોએસર્વેટ્સ નામનો પહેલો, એને જીવ કેવો કે નિર્જીવ કેવો એ નક્કી નથી થતું, બેયની જોડતી કડી માનવામાં આવે છે. આવી ઘટનાઓ બની હોવાનું અનુમાન થયું. પછી કેટલાક લોકો, મિલર નામનો એક વૈજ્ઞાનિક છે, એમણે આ વસ્તુને પ્રયોગશાળામાં એ જ રીતનું વાતાવરણ પૃથ્વીનું હતું એવું બનાવીને પ્રયોગ કર્યો. તો એક્ઝેક્ટલી જે અણુઓ ત્યારે બન્યા હતા એવા અત્યારે બને છે. તો ખબર પડી કે તો આવું થયું. એમ કરીને કોષ જેવી રચના બની. કોષ નથી બન્યો પણ કોષ જેવી રચના બની. જે પરપોટો આપણે કહીએ, પરપોટો આજે બને છે કે નહીં? પણ એ થોડો વિકસિત પરપોટો. પરપોટો છે એમાં બહારનું વાતાવરણ ને અંદરનું વાતાવરણ અલગ રહે કે નહીં? એ અમુક સમય સુધી જાળવી શકે છે કે નહીં? પછી જાળવવાની સ્થિતિ છે અમુકમાં વધારે બની, એને કહેવાય કોષ. એમ એક કોષીય રચનાઓ ઉદ્ભવી. એક કોષીય રચનાઓમાં રૂપાંતરણો ચાલુ થયા, બહુકોષીય રચનાઓ આવી. એમ કરતા 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 વનસ્પતિ, પહેલા લીલ, મોસ, એવી બધી વનસ્પતિ આવી. શેવાળ, એ આજે છે જ ને બધું. એ પ્રાથમિક વનસ્પતિઓ હોય. એમાંથી ધીમે 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 પાણીમાંથી કેટલીક બહાર છે કાંઠા ઉપર ઉગીને કે એવી વનસ્પતિ, એમાંથી પછી બહાર ઉગી શકે એવી વનસ્પતિ. એમ ક્રમ છે. તો રૂપાંતરણ હોય. શું હોય? રૂપાંતરણ. ધરતી પેદા થઈ એને 350 કરોડ વર્ષ થયા. તો 350 કરોડ વર્ષ પહેલા જે વાતાવરણ હતું એ જ આજે છે? નહીં. તો એમાં જેમ બદલાવ આવ્યો કે નહીં? હલો, એ બદલાવ સાથે વનસ્પતિઓમાં પણ બદલાવ આવ્યો. વાત પોગી આટલી? અહીંયા વિવિધતાનો ભાગ છે એ કોણે કીધું હતું? વૈવિધ્યતા. તો એ ભાગ પણ દેખાશે. બીજું, ધરતીના ઉપર સૂર્યપ્રકાશ આવે છે, એ બધી એક સરખો આવે કે અલગ અલગ? હલો, અલગ અલગ. એ અલગ અલગ છે એટલે કે તાપમાન અલગ મળે છે કે એક સરખું? અલગ અલગ. એના આધારે વૈવિધ્યતા આવી. ચામડીના રંગ છે, આપણું શરીર છે, વાળ છે, વાળનો રંગ છે, એ જે જગ્યાએ આપણે છીએ એ જગ્યાને અનુરૂપ એ વિકસેલું છે. વાત પોગે છે? વાત પોગે છે? તો એના ઉપર એને બ્રહ્માંડીય કિરણો કહેવાય. સૂર્ય સહિતના બીજા, ચંદ્ર ઉપરથી આવતો પ્રકાશ, બીજા બ્રહ્માંડીય કિરણો જે રીતે જ્યાં પૃથ્વીના ભાગમાં જે રીતે પડે છે
એના આધારે કઈ પ્રકારની રચના ત્યાં વિકસશે એ નક્કી થાય. એના આધારે વૈવિધ્યતા આવે. વાત પોગી. વૈવિધ્યતા વાળો કોનો મુદ્દો હતો? નિલેશભાઈનો હતો. તો વાત ક્લિયર થાય છે. એમાં કોઈ સવાલ હોય તો, આમાં કોઈ સવાલ હોય તો આપણે એશિયા ખંડ છે એ પૃથ્વીના એ ભાગમાં છે કે ત્યાં ઘઉંવર્ણી ચામડી છે. ઠંડા પ્રદેશોમાં એકદમ ધોળી ચામડી છે. વધારે ગરમીવાળા પ્રદેશોમાં કાળી ચામડી છે. પછી એમાંય તે ચામડી આધારિત પ્રજનનના મુદ્દા પણ ધ્યાનમાં આવ્યા. બરાબર છે. ઘણીવાર એમ થાય કે અહીંયા તે આફ્રિકા જેવા લોકો હોય, એવું બની શકે છે ને. તો એ જનીન આધારિત ફેરફારો છે. જનીન એટલે માતા પિતા એના જનીનો પછી અસર કરે. 5 પેઢી પહેલા જે જનીન આવે છે એ જનીન ઉપર સતત તાપમાન અને દબાણની અસરો થાય. એ દબાણ હેઠળ આપણા કોષની અંદર જે જનીન હોય એમાં રૂપાંતર થાય. એ રૂપાંતરો આધારિત ચામડીના રંગ, શરીરનો આકાર એ બધું વ્યક્ત થાય. જી માઇક માઇક માઇક. આ પહાડો છે આપણે એ બન્યા કે પહેલેથી પૃથ્વી છૂટી પડી? બધું જ બન્યું જ તે, બધું બન્યું. આમ તો આમ કેવી ગણીએ રીતે પહાડો? હા, જનરલી પૃથ્વી છે એ પહેલા તો ધગધગતો વાયુનો ગોળો હતી. આપણે કાલનો મુદ્દો આજે લઈ લીધો એવું થાય તો હોલ્ડ થાય તો હોલ્ડ કરીએ. પણ તોય આટલું કહી દઉં કે પહેલા પૃથ્વી વાયુનો ગોળો હતી. બરાબર? એક ધગધગતો ગોળો. પછી એ ઉપરનું પડ ઘન બન્યું. એ ઘન બનેલું પડ છે એમાં રૂપાંતરણો ચાલુ હતા. એટલે ભૂકંપ થવો, નીચે લાવા છે તો એ લાવા છે બહાર આવવો, એ પાછો ઠરવો. પૃથ્વી બનવા માટે ઘણા બધા રૂપાંતરણો થયા. આને આપણે એવી રીતે સમજી શકીએ કે ન ખાવાનું આપણે ખાઈ લઈએ, પછી આપણું શરીર એને સ્ટેબલ કરવા માટે ન ખાધેલું એટલે કામનું ન હોય એને બહાર કાઢે કે નહીં, ઉલટી સ્વરૂપે કે આ સ્વરૂપે. એ જ્યાં નથી ગોઠવાવાનું ત્યાં ગોઠવાઈ ગયેલું છે બહાર આવે, પાછું એ ગોઠવાઈ જાય. એમ કરતાં 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 પ્લેટો ખસે એટલે ભૂકંપ આવે. એ પ્લેટો વધારે સ્પીડથી થોડી ખસી હોય એના આધારે ત્યાં પહાડ જેવી રચનાઓ બને. ભૂકંપ થયો, જ્વાળામુખી ફાટ્યો તો જ્વાળામુખીની આમ પહાડ જેવી શેડ ફૂટે. એ પછી નેન્યા ઠંડો પડે એટલે પહાડ સ્વરૂપે બને. ઠીક છે ને? તો આવી રીતે પહાડો બનવું આ બધી ધરતીએ બનાવેલી રચના. એટલે એ રચનાની આવશ્યકતા હતી. શું? પહાડ એ પાણીની ટાંકીઓ છે. પહાડ એ શું છે? પાણીની ટાંકીઓ છે. જ્યારે પાણી વરસાદ સ્વરૂપે વરસે ત્યારે પહાડો એનો મોટા પાયે સંગ્રહ કરે છે. પછી આખા 12 મહિના એટલે 6 મહિના બાકીના છે એમાંથી નિતાર થાય અને આખી જીવસૃષ્ટિને છે એના માટેનો માર્ગ મળે છે. ક્યાં બાત હે. અને આપણે એક નાનો આપણો ટાંકો ઇન્વેન્શન કરીએ ત્યાં આપણે એમ કહીએ ઓ મેં ટાંકા બનાવી નાખ્યા, આ શોધ કરી મેં. પૃથ્વીને તો સમજો તો ખબર પડે કે આપણે એમાં કાંઈ જ નથી કર્યું, બધું છે જ. અને બીજું કંઈ તો આખો એક સબ્જેક્ટ છે એ પણ કે એના ઉપર આપણે ઝીણવટપૂર્વક વાત કરીએ કે પણ આપણે અહીં થાય એટલી કરશું, બાકી તો જોઉં. હાજી બીજું કોઈ? માઇક. આપણે જ્ઞાન ભેગું કરવાનું છે એમ આપણે હમણાં વાત થઈ ને થોડુંક પહેલા. જ્ઞાન આપણે ભેગું કરવાનું છે એમ એવું કહેવા માંગો છો તમે? નહીં એવું નહોતું મેં કીધું. જેને મહત્વનું માને એ એને ભેગું કરે. તો આપણે શું ભેગું કરવાનું છે? ભેગું તો જ્ઞાન જ કરવું જોઈએ. જ્ઞાન ભેગું થાય. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? સમજ. સમજ એટલે શું? જે જેવું છે એવું ઓળખાઈ જવું. જે જેવું છે એવું ઓળખાઈ જાય તો અપેક્ષા આપણી કેવી થઈ જાય? નિશ્ચિત થઈ જાય ને. એની પાસેથી હું શું અપેક્ષા રાખીશ એ નિશ્ચિત થાય. અપેક્ષા નિશ્ચિત થઈ જાય તો હું દુઃખી થાઉં ક્યારે? કેમ કે એ અપેક્ષા તો એ પૂરી કરશે જ. જે જેવું છે, ઘઉં છે, ઘઉં ઉપર તમારી શું અપેક્ષા હોય? માઇક આપો, માઇક આપો. ઘઉં પાસે તમારી શું અપેક્ષા હોય? પોષણ પૂરું પાડે. પોષણ પૂરું પાડે. તો એ પાડે જ કે ન પાડે? હા પાડે. ફિક્સ જ ને. તો એ અપેક્ષા પૂરી કરે જ છે. તો એટલી જ અપેક્ષા રખાય કે ઘઉંને પછી હું શણગારીને એને આમ તેમ કરીને એમાં મને મજા આવે એવું હું ગોઠવું તો ઘઉંને એમાં કાંઈ વાંધો નથી. વાંધો કોને છે? આપણને પડશે. વાત પોગી?
હા તો એટલે ઘઉં પાસે એટલી જ અપેક્ષા રખાય કે જે મારું પોષણ પૂરું પાડે છે. મતલબમાં જ્ઞાન ભેગું કરીને સમજ પેદા કરવાની છે. જ્ઞાન એ જ સમજ છે. જ્ઞાન એ જ સમજ છે. આમ ક્લેરિટી આવે છે? તમે પહેલેથી છો? પહેલે દિવસથી? માઇક આપો તો. નહીં પહેલે દિવસથી નથી, કેટલા દિવસથી છે? હું આજે જ આવ્યો. ઓકે ઓકે, તો અઘરું. અમે તો થોડા આગળ ભોગી ગયા છીએ. કાંઈ વાંધો નહીં, તમે તમારે. પણ કેવું છે, અમે આ બધું તો અહીંયા સુધી આવી ગયા છીએ. હા હાજી, આ 5મો દિવસ છે અમારો. બે પ્રશ્ન છે. જી. છે એનો સ્વીકાર અને નથી એનું વળગણ એટલે ટેન્શન. કેમ? છે એનો અસ્વીકાર. છે એનો અસ્વીકાર એનો અસ્વીકાર અને નથી એનું વળગણ. અને નથી એનું વળગણ એટલે વળગણ. ટેન્શન. વળગણ. ઓકે, એટલે ટેન્શન. ટેન્શન. કેમ અથવા કેવી રીતે? હા, રેડી. અને બીજો પ્રશ્ન છે, પાપ કર્મ એટલે શું અને પુણ્ય કર્મ એટલે શું? ઓકે, પાપ કર્મ એટલે શું અને પુણ્ય કર્મ એટલે શું? પુણ્ય કર્મ એટલે શું? ઓકે, આ કદાચ આપણે લઈ લઈએ, હાલો ને. છે એનો અસ્વીકાર અને નથી એનું વળગણ એટલે ટેન્શન. સ્વાભાવિક છે. દાખલા તરીકે મારો પુત્ર છે, મારો એક પુત્ર છે, ઠીક છે. એ જેવો છે એવો મને સ્વીકાર નથી. મારી ડિઝાઇન પ્રમાણે હોવો જોઈએ એવું અસ્તિત્વમાં સંભવ નથી. તો એ શું થાય? તોય હું એને અસ્વીકાર કરીશ, એનો સ્વીકાર મારાથી નહીં થઈ શકે, તો મારા માટે શું બનશે? એ ટેન્શન. હે ને? તો પહેલો પ્રશ્ન એવો આવે કે તમારે તમારા આકારનો અથવા તમારે જોઈએ એવા સ્વરૂપનો છોકરો હું કામ જોતો છે? હું કામ જોતો છે? આ પહેલો પ્રશ્ન પૂછવો પડે. તો એ ખબર નથી, અથવા તો ખબર છે તો એ ખબર છે તો આગળ વધીએ કદાચ કે હું કામ જોતો છે એવો, કે એનું નાક આવું હોવું જોઈએ. હવે તો એવી ડિઝાઇન આવે છે ને, પ્લાસ્ટિક સર્જરી. પ્લાસ્ટિક સર્જરી તો ઠીક, ગર્ભ સંસ્કારમાં આવું શીખવે છે. અંદર તમારે જેવું બાળક છે એને આમ હાથ રાખીને તમે જેવી કલ્પના કરશો એવું બનશે. આ મોડિફિકેશન ગલત છે. અને હવે તમે વિચાર કરો, પહેલા તો આપણે શું કર્યું? 6ઠ્ઠા ધોરણ એટલે 6 વર્ષનો થાય બાળક ત્યારે આપણે ભણવા બેસાડતા, અને પછી આપણે ડિઝાઇન નક્કી કરતા કે મારું બાળક આવું કંઈક બને. પછી એમાં આપણે વૃદ્ધિ કરી એટલે ક્યાં આવ્યા? 3 વર્ષે બેહાડવા માંડ્યા, રમતો છીનવી લીધી. પછી ધીમે ધીમે ક્યાં આવ્યા? બાલવાટિકામાં. બાલવાટિકા 2 વર્ષે ચાલુ થાય, ત્યાંથી ક્યાં નીકળ્યા? ઘર ઘરાવ સ્કૂલ. કેટલા વર્ષે? 1 વર્ષે. અને હવે આપણે ગર્ભ સંસ્કાર ચાલુ કર્યા કે તમે નક્કી કરો તમારે કેવું બાળક જોઈએ છે. એટલે જે નક્કી કરો એ પહેલા તમે તો બનો. એમાં સાહેબ એક નવી જાણકારી છે. હા. હવે ડીએનએ માં ચેન્જીસ કરીને કરે છે ને? ઓલા કડક જેવો રૂપ જેવો કલર જોઈએ એ સિલેક્ટ કરે છે. આનો મતલબ એવો થયો કે માણસ છે એ પોતાને શું સમજે છે? શરીર. જીવન પકડાણું નથી એટલે શરીર ઉપર રૂપ ચડાવે છે. ઠીક છે ને? એટલે છે એનો અસ્વીકાર કરીએ છીએ, જેવું છે એનો અસ્વીકાર કરીએ છીએ, અને નથી એવી અપેક્ષા બાંધીને બેઠા છીએ. તો મુદ્દો એ છે કે દાખલા તરીકે હું આ ધરતી ઉપર જે કામ માટે આવ્યો છું એ કામ માટે મારી ચામડી કાળી હોય કે ધોળી હોય એ નડતર રૂપ છે કે નહીં એ હું પહેલા તપાસી લઉં. હું આ ધરતી ઉપર જે કામ માટે આવ્યો છું એ કામ માટે મારી ચામડી કાળી હોય કે ધોળી હોય એનાથી ફરક પડે છે કે નહીં એ હું ચકાસી લઉં. મને જો એમ ખબર પડે કે નહીં ચામડીને એની સાથે કોઈ લેવા દેવા નથી, તો ટેન્શન બંધ તો થઈ જાય. સ્વીકાર થઈ જાય કે નહીં ચામડીનો? સ્વીકાર થઈ તો જાય. મુદ્દો એ છે કે હું શું કામ આવ્યો છું એ મને સમજી લઉં. એ સમજાઈ જાય ને તો બાકીનું બધું સેટ થઈ જાય એમ છે. મૂળ મુદ્દો લક્ષનો જ છે. લક્ષ શું છે? તો મારો છોકરો ધોળો શું કામ હોય? એને ધોળી છોકરી મળે. રૂપાળી છોકરી મળે. કેમ રૂપાળી? સોસાયટીમાં દેખાડવા જેવું શું છે અમારી પાસે? રૂપ.
અને 5 જણા એમ કે બહુ બહુ સારી ગોતી હો તમે, તો એનાથી મને શું થાય છે? પરહ. એ પરહના સંદર્ભમાં અસ્વીકાર છે. એવું થયું ને? તો હલો, એવું જ કે નહીં? એવું જ કે નહીં? ખોટી બાબતનો ગર્વ લે. પછી રૂપાળી વહુ આવે, પછી ઘરમાં ડખા ચાલુ થાય, પછી એની સાસુ છે ઓટલે બેસીને એમ કે ધોળા તો ગધેડાય હોય. આવું થાય છે ને? એટલે લોચો શું હતો એને ખબર નથી કે મારા દીકરાની મારી દીકરી સાથે એક ઘટના બની. હું ને મારી દીકરી બે બેઠા હતા, એટલે અમારી બાજુમાં ભરતભાઈ કરીને એક પડોશી છે, એટલે દરવાજો ખુલ્લો હતો, એટલે અમે દરવાજો ખુલ્લો હોય એટલે અમે એકબીજાની પાસે બેહવા જઈએ. એટલે આવ્યા, જનકભાઈ શું હાલે છે? મેં કીધું બેહો બેહો આપણે ચા પીએ. એટલે ચા બનાવી અને દીકરી સાથે વાત કરતા હતા. તો એમણે કીધું શું કરે છે હંસતી અત્યારે તું? એટલે હંસતી કહે BBA કરું છું. એટલે હજી તો 15 દિવસ પહેલા મારે અવઢવમાં હતી કે પપ્પા BBA પૂરું કરવું કે ન કરવું. જે કામનું છે એને કાંઈ ભણાવાતું નથી કામનું, એ બધું શીખવે છે, લોકોને છેતરવા કેમ એ જ શીખવે છે ને એ મારે શીખવું નથી. આવું બધું અમારે ચર્ચા હાલતી હતી. એટલે ઓલું કહે ને કે તમે હિમાલયમાં જઈને ફ્રીજ વેચી નાખો તો તમે સાચા માર્કેટિંગ મેનેજર. આપણે એવું નથી કહી શકતા કે હિમાલયમાં જઈને જેને તમે ફ્રીજ વેચ્યું એને મૂર્ખ બનાવીને જ વેચ્યું હશે ને તો મામું બનાવવાનો વ્યવસાય છે, એવું આપણે નથી કહેવું. એટલે એને આપણે માર્કેટિંગ મેનેજર તરીકે સ્વરૂપ આપ્યું. વાત પહોંચે છે? હું કેન્સરનો ભય આપીને તમને કંઈક વેચી જાઉં અને રિયલમાં એ કેન્સર અરે જોડાયેલું જ ન હોય તો મેં તમને મૂર્ખ બનાવ્યા કે નહીં? હા. તો એવી કોઈ વાત છે. ભય 3 બાબતો એથી આખું ડ્રીવન થાય: ભય, પ્રલોભન, ડર. આ 3ના આધારે બધું ચાલે. આપણે કોઈ વસ્તુ કાં તો ડરથી ખરીદીએ છીએ, કાં તો લાલચથી ખરીદીએ છીએ, પ્રલોભનથી. આ 3 વસ્તુઓમાંથી ચાલે છે. તો શિક્ષણ એના ઉપર ચાલે? પ્રલોભન ઉપર. આવી વાત છે. તો છે એનો અસ્વીકાર અયોગ્ય છે, એ મૂર્ખામી છે એનો સ્વીકાર થવો જોઈએ, પણ સમજ્યા વગર સ્વીકાર ન થાય. તો હું આખી જર્ની મારી શેના માટે છે એના સંદર્ભમાં કોઈ વાત ખુલે ત્યારે બીજું બધું જ ગોઠવાઈ જાય. તો આ સ્કૂલ છે મારા માટે પૂરક છે, સ્કૂલ જ હું નથી, એવું નક્કી થાય. ઠીક છે ને? ઓકે. બીજું કંઈ? બીજો પ્રશ્ન કયો હતો? હા. ઓકે. તો આ માન્યતા આધારિત છે. કોઈ વસ્તુને પાપ કે પુણ્ય તમે નક્કી કેવી રીતે કરી શકો? દાખલા તરીકે સમજી લો કે એક કોઈ ઘટના હોય એમાં આપણે નક્કી કરીએ કે આ પાપ ગણવું, તો આપણે બધાએ નક્કી કર્યું કે આ પાપ, તો બધાએ એને શું કીધું? એ પાપ છે. જેમ કે દીકરી પૂછ્યા વગર, હા ઓલું વાત તો હું ભૂલી ગયો, ભરતભાઈ વાળી દીકરી આવ્યું એટલે પાછો મુદ્દો આવ્યો. એટલે વાત કરતા કરતા ભરતભાઈએ પૂછ્યું કે તું શું કરે? એટલે એણે કીધું BBA કરું છું. એટલે મેં પછી મેં કીધું હજી BBA પૂરું કરે કે નહીં મને ખબર નથી, આના હાલે છે, જોઈ પૂરું થાય કે નહીં. કાંસથી? તો કે હા. એટલે ભરતભાઈ એવું કીધું કે કેમ, કેટલા વર્ષ પહોંચી, કેટલા વર્ષે? તો કે 1.5 વર્ષ પૂરું થયું, 1.5 વર્ષ બાકી. એટલે ભરતભાઈ એવું કીધું કે 1.5 વર્ષ માટે બાકી થોડું રખાય. એક ડિગ્રી મળી જાય તો બાયોડેટામાં તું લખી શકે કે હું ગ્રેજ્યુએટ છું. છોકરો જોવા આવે તેને કહેવા થાય કે હું ગ્રેજ્યુએટ છું, તારી પાસે ડિગ્રી હોય. એટલે હસ્તીએ બહુ પ્યોર જવાબ આપ્યો કે તો છોકરો ડિગ્રીને પરણશે કે મને પરણશે? ક્યાં વાત હે. રેડી? એટલે વ્યક્તિનો સ્વીકાર કે વ્યક્તિ સાથે પરણવાનું છે ને. ડિગ્રી, મકાન કે કાર સાથે પરણશે તો એ સુખી થાય કે દુખી? દુખી થાય. તો અપેક્ષાઓ સેટ થવી જરૂરી છે. ઓકે. બીજો આ પાપ પુણ્ય વાળો મુદ્દો છે એને આપણે 5 કોટીનો માણસ 8મા દિવસે મેળવશે તો જોઈ લેશું, ત્યારે તમને એક્ઝેક્ટલી એ કદાચ દેખાઈ જશે.
આપણે નક્કી કરીએ કે પટેલમાં એવું નક્કી છે કે પટેલની બહાર દીકરી ન જ આવી જોઈએ, અતપોગી જો જાય તો એ પાપ છે ને આવું. યાની કે એક કમ્યુનિટીએ કોઈ માર્કિંગ કર્યું કે આમ કરે તો પુણ્ય, આમ કરે તો પાપ. એ જ વસ્તુ આહિર સમાજમાં જુઓ તો એમાં ફઈ પાછળ ભત્રીજી વાળો નિયમ છે ને? છે ને? છે. હવે ફઈ પાછળ ભત્રીજી એટલે ભાઈ બહેન જેવું જ થાય ને. હવે પટેલ કમ્યુનિટી એમાં ચોખ્ખી ના પાડે, આહિર કમ્યુનિટીમાં એને યોગ્ય ગણાવે. તો અત્યારે તો કેવું છે કે એક સમાજે નક્કી કર્યું કે આમ કરશું, આમ ન કરે એ પાપ, આમ કરે એ પુણ્ય. તો આપણે એ રીતે અત્યારે જોઈએ છીએ. પૂર્ણ રીતે શું છે એને આપણે આગળ જોઈશું, બરાબર છે ને? અટાણે તો નક્કી કરીએ. દાખલા તરીકે એક હિન્દુ છે મુસલમાનને કાપી નાખે તો પુણ્ય. આ હું કહું છું કે આવું આપણે માનીએ છીએ? હલો, આવું માનીએ છીએ? એક હિન્દુ ક્યાંક જરૂર પડે ને મુસલમાનને કાપી નાખે તો એને પુણ્યમાં ખપાવવું. શું સ્વસ્થ મગજથી, સ્વસ્થ ચિત્તથી આપણે વિચારીએ કે કોઈ પણ વ્યક્તિની હત્યા એને શું કહેવાય? તો એમાં પાપ. પણ તોય ઓલામાં ખૂન કરીને આવે તોય આપણે એને ફુલારથી વધાવી લઈએ છીએ. તો માણસે અત્યારે પોતાની રીતે પોતાના હિતને, એટલે પોતાના શરીરના હિતને ધ્યાનમાં રાખીને બધું ગોઠવું છે. એના આધારે પાપ પુણ્યના મુદ્દાઓ છે, બરાબર? જીવનના સંદર્ભમાં કોઈ વાત હજી સુધી પહોંચી નથી એટલે પ્રોબ્લેમ છે. રેડી ને? તો એને આપણે થોડોક આગળ જતા સમજશું. બીજું કોઈ સવાલ? હું જવાબ આપું પછી તમને પાછો કોઈ સવાલ હોય તો કરવો, ચૂક થતી હોય તો કેવું? હાજી. તો એવું બની શકે કે ઘણી એવી પ્રોફેશન છે જે ઘણી વખત હિંસાનો પ્રયોગ કરે જ છે. તો એને કઈ સંદર્ભમાં જોવી? એક વસ્તુ છે કે માણસનો સ્વભાવ દયા છે, હિંસા નથી. પણ છતાં એના કર્તવ્યના કારણે એ કરે છે. કર્તવ્ય તો એવી ડિઝાઇન અત્યારે સમાજની આપણે અહીંયા જોયું હતું ને કે આજે આપણે આ કઈ વ્યવસ્થાઓ છે? કઈ વ્યવસ્થાઓ છે? માનવકૃત વ્યવસ્થાઓ. માનવકૃત વ્યવસ્થા એટલે શું? માનવીએ બનાવેલી વ્યવસ્થા. એમાં નિયમો કોના છે? માનવીના. તો માનવીએ કોઈ ધારા નક્કી કરી છે, એ ધારામાં સેટ નથી થતો તો એ પાપી, એ ધારામાં સેટ થઈ જાય છે તો એ પુણ્ય કરતા. એવું આપણે માની લીધું છે. રિયલમાં તો અહીંયા સેટ થવું જોઈએ ને. અસ્તિત્વની વ્યવસ્થામાં એ ક્યાં છે? અસ્તિત્વની વ્યવસ્થામાં એ ક્યાં છે? એના સંદર્ભમાં નક્કી થઈએ કે આ હિત છે, આ હિત છે. એવું થયું ને? પણ તો એવું બની શકે ને કે કોઈ એવો સાયકો કિલર હોય જેને કોર્ટે ફાંસીની સજા આપી હોય, જી બરોબર, તો એક આ રીતે જોવા જઈએ તો એ ખોટું જ છે. કોઈની હત્યા કરી નાખવી અથવા તો કોઈનું એના યોગ્ય સમય પહેલા એનું શરીર છોડાવી દેવું. પાછા આપણે ઓલા ઉપર જઈ, કોઈ પણ માણસ જે કંઈ પણ કરે છે એ પોતાના સુખ માટે કરે છે. એને એવું લાગે છે કે આ જીવતો રહેશે તો મને દુઃખી કરશે એટલે એને મારી નાખે છે. મૂળ મુદ્દો સુખ આવશે. પણ કદાચ એને છોડી દે તો સમાજને તો એ હેરાન જ કરવાનો. આમાં કેવું થાય કે કોઈ થર્ડ પર્સન ઉપર આપણે જઈએ છીએ. એવું થયું ને? થર્ડ પર્સન ઉપર ગયું તો આપણે આપણા ઉપર અત્યારે રહીએ અને આને હજી આપણે આગળ 5 કોટીના માણસમાં જઈશું એટલે તમને દ્રશ્ય કદાચ ક્લિયર થઈ જશે કે આમાં કયો માણસ ક્યાં છે. એવું કદાચ ક્લિયર થઈ જશે. તો એ પ્રશ્નને તમે ઘડીક રાખો, એવું કરીએ, બરાબર? એન્ડ બાય ઉપર. હા, એન્ડ પર આપણે જોઈ લઈશું. પાછા એન્ડ પર નો સોલ્વ થાય તો પાછા કહેજો. હાજી. બીજું કોઈ? બીજું કોઈ? આગળ વધીએ તો? હા, આપો પ્લીઝ. કાલની ગોષ્ઠીમાં મારા ગ્રુપમાં એક પ્રશ્ન હતો હાજી. કે
આપણે વાત ચાલતી હતી ને ગ્રુપમાં કે સુખી થવા માટે બધું કરીએ છીએ, આ છે તે છે, તો એમનું એમ કેવું હતું કે આત્માના સુખ માટે, આત્મા સુખ માટે આપણી પાસે એક રસ્તો છે, ધર્મ, ભક્તિ, આ તે બધું ભજન. તો મેં કીધું ને કે આપણે આ જીવન વિદ્યાના સુખની વાત હતી, તો જીવન વિદ્યાનું સુખ એટલે શું અને કેવી રીતે મળશે, એ એમનો પ્રશ્ન હતો. જીવન વિદ્યા શું છે એ તમને શું લાગે? એટલે સમજ કેળવવા માટે શું શું કરી શકીએ, શું ઓવરવ્યૂમાં લઈએ. તો જીવન વિદ્યા અહીંથી એવો પ્રસ્તાવ છે કે આવું કંઈક છે, એને જોઈ લો એવું લાગે છે. હવે લાગે છે તો સ્વીકાર થાય, સ્વીકાર થાય તો જીવવામાં આવશે. બરાબર? જેમ કે ધર્મ, જે તમારો પ્રશ્ન હતો, ધર્મ નો મુદ્દો હતો કંઈક કે ધર્મ ભક્તિ કરીએ તો સુખી થઈએ. હા, એમનો પ્રશ્ન એવો હતો કે આત્માની સુખી માટે શું કરવું, આત્માની સુખી માટે શું કરવું, અમને ખબર છે. તો એમાં શબ્દો કેટલા આવ્યા? આત્મા, આત્મસુખ, આત્માના સુખ માટે બીજો આવ્યો સુખ, ત્રીજો આવ્યો ધર્મ, અને ચોથો આવ્યો ભક્તિ. અને એટલે કે ભજન, ભજન ભક્તિ. અને હા, અને મૂળ પ્રશ્ન એ, હવે દાખલા તરીકે, ઓકે, હાજી, મૂળ પ્રશ્ન એ કે સુખી થવું કઈ રીતે એમ. હા, એટલે એક પ્રોસેસ એક સમજવી છે એમને. ઠીક છે. અહીંયા એક વાત તો મેં કીધી હતી, હું છું, હું માનું છું, એ મારી માન્યતા છે. હું જે માનું છું એના આધારે હું કરું છું. એ માન્યતા સાચી છે કે ખોટી છે, ચકાસી કે નથી ચકાસી? ચકાસી નથી. ચકાસ્યા વગર હું કંઈ કરીશ તો માન્યતા તૂટે એવી સંભાવના છે કે નહીં? જેથી માન્યતા તૂટશે તેથી શું થશે? દુઃખ થશે. તો દુઃખ ક્યાંથી આવ્યું? દુઃખ ક્યાંથી આવ્યું? માન્યતાથી. માન્યતા ક્યાંથી આવી? જાણ્યા વગર માની લીધું ત્યાંથી. જાણ્યા વગર માની લીધું ત્યાંથી. ઠીક છે? તમને મારું ઉદાહરણ આપું. અમે અમારી જિંદગીમાં, મેં લવજીભાઈએ ક્યારેય શ્રીફળ નથી વધેર્યું. ધન માટે ક્યારેય ભગવાન પાસે કઈ માંગ્યું હોય એવું સિંગલ કેસ નહીં. અમે પહેલેથી માનીએ કર્મ કરીએ એટલે કર્મ કરે જાય એટલે આવક થાય, આવું પહેલેથી માન્યું. તો માન્યતા સાચી હતી ખોટી? સાચી હતી. બરાબર છે? એ સાચી હતી એટલે કોઈ દી માન્યતા તૂટી જ નહીં. તો માનવું કરતા વધારે અગત્યનું કયું છે? જાણી લેવું. તો જાણીને કંઈ કરશું તો એમાં આપણે કાયમ સાચા પડશું. તો હું સાચો પડવા માંગુ છું, ખોટો પડવા માંગુ છું? સાચો પડવા માંગુ છું. સાચો પડીશ ત્યારે મારા ભાવ અને વિચાર કેવા હશે? પૂર્ણ હશે. ભાવ પૂર્ણ હશે ને વિચારો સ્થિર હશે. તો એ જ તો હું ઈચ્છું છું ને. તો મારામાં એ બની રહી તો હું દરેક બાબતમાં સત્ય પકડું. મારી જિંદગીમાં હું ડગલે ડગલે મારે કયું ડગલું ક્યાં માંડવું એ માટે હું જાણીને ડગલું માંડું, નહીં કે માનીને. જાણ્યા વગર માનીને ડગલું ન માંડું. એ તરફ આપણે જઈએ એટલે સુખનો પ્રભાવ વધતો જાય. હવે વાત અહીંયા આવી કે આત્મા, સુખ, ધર્મ, ભક્તિ, ભજન, એક પણ શબ્દનો અર્થ ખબર હોય તો કયો? વસ્તુ તો દૂરની વાત છે. આત્મા એટલે જીવન. તમે આગળ કરેલ છે શિબિર? આગળ શિબિર કરેલી હોય એને તરત ખ્યાલ આવશે. નહીતર આપણી પાસે આત્મા નામનો શબ્દ છે, એ નામનો અર્થ છે કોઈ? એ ક્યાં હોય એ ખબર છે અંદર? નહીં, કશું જ નથી. તો આપણે કંઈ પકડાણું નથી એવું થયું ને. તો બ્રહ્મમાં આપણે આમ આંખ મીચીને દાદર ઉતરવાની વાત છે. પગથિયું ઠીક આવે તો ઠીક છે, નહીતર ગબડવાનું. તો એમાં આપણે ગબડ્યા. એટલે આના અર્થ છે. જેમ કે બીજું આપણે કાલે જ વાત થઈ હતી, ધર્મ, માનવ જાતને ધર્મ પકડાઈ ગયો છે. ધર્મમાં માણસ જાત એક છે કે અનેક? અનેક છે. અનેક હોય એ પકડાણું હોય કે એમાં ભ્રમ હોય? ભ્રમ હોય. એમાં ઝઘડો આવે જ. ઝઘડો કરાવે ધર્મ હોય? હલો, ઝઘડો કરાવે ધર્મ હોય? ન હોય. ભજન અથવા ભક્તિ. ભજન એટલે શું? ભય મુક્ત કરે અને ભજન કહેવાય. જનને ભય મુક્ત કરે. જન એટલે માણસ. માણસને ભય મુક્ત કરે અને ભજન કહેવાય.
ગમે એટલા ભજન ગાવાથી આપણે ભયમુક્ત થયા? બાળકના શિક્ષણ બાબતે કે એના કરિયર બાબતે, મારી પોતાની જિંદગી બાબતે, મને બાળક સાચવશે કે નહીં એ બાબતે, મારી હારે ઘરવાળી છેક સુધી રહે કે નહીં, હું એની હારે છેક સુધી રહી શકીશ ને કે નહીં, આ બધામાં ભયમુક્ત થયા કે ભય વધ્યો? વધ્યો. ભજન કર્યું પણ ભય તો રહ્યો. તો મુદ્દા બેહતા નથી, હે ને? મુદ્દા બેઠા નહીં. તો શબ્દો આપણી પાસે છે, કોઈ એમાં કંઈક નીકળ્યું હોય એવું કાંઈ નથી. તો આપણે અહીંથી ધર્મની વ્યાખ્યાને સમજશું કે ધર્મ શું છે અને એમાં શું 800 કરોડ લોકો સહમત થઈ શકે એમ છે કે નહીં. જો 800 કરોડ સહમત થાય તો એ ધર્મ હોય. આપણે એમ કહીએ કે આખા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું અથવા તો હિન્દુનો પરચમ છે આખા વિશ્વમાં લગાડી દેવો, એટલે હું શું આખી ધરતી હિન્દુ બની જાય? સંભવ છે? હલો, સંભવ છે? જોરથી બોલો. નહીં. એમ છતાં હું એ વાતને સ્વીકારીને દોડ્યો જાઉં તો શું થાય? દુઃખી થાય કે સુખી? બધા સ્વીકારવાના નથી. કેમ નથી સ્વીકારવાના? કેમ કે બીજાને કંઈક બીજું લાગે છે. વાત પકડાણી? એટલે જોજો, ઘણી જગ્યાએ સંતો છે ને એ સનાતન ધર્મ છે. હલો હલો, હે ને? તો આપણે ચીજોને ચકાસવી પડે એમ છે. તો સનાતનનો અર્થ શું થાય? સનાતનનો અર્થ એવો થાય જે હતું, છે અને રહેશે. જે હતું, છે અને રહેશે, એનો નાશ સંભવ નથી, એવા કંઈક તત્વની વાત છે. એને કીધું છે નિરંતર છે. કોઈ એનો નાશ કરી શકે એમ જ નથી. એવી કોઈ વાત પકડી પાડી કોકે, પણ એને આપણે પૂર્ણતા સુધી, પૂર્ણ સમજ સુધી ન પહોંચાડી શક્યા, છેક સુધી ન પહોંચાડી શક્યા, એટલે લોચો આવ્યો. અને એને આપણે જુદી જુદી રીતે, હવે આમ ગણો તો હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? ઇન્ડસ નદી પાસે વિકસેલી સંસ્કૃતિને ઇન્દુઝ તરીકે ઓળખવામાં આવી. ઇન્દુઝમાંથી હિન્દુ, હિન્દુઝમાંથી હિન્દુત્વ, હિન્દુસ્તાન, એવા શબ્દ આવ્યા. તો એ તો સ્થળ આધારિત શબ્દ આવ્યો છે. તો શું એ સ્થળે ધર્મ છે? તો કે નહીં. તો આને આપણે સમજવું જરૂરી છે. સમજીએ તો છુટકારો થાય, નહીતર તો ભ્રમમાં રહેશું જ. હે? વાત પહોંચે છે? તો દાખલા તરીકે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે મુસલમાનોને કાઢવા પડે કે નહીં? હલો, શું સંભવ છે? તો મુદ્દો એવો, આના કરતા બીજો એક વિકલ્પ છે કે એની હારે જીવતા આવડી જાય બધાને. એ સંભવ છે કે નહીં? હિન્દુને મુસલમાન સાથે, મુસલમાનને હિન્દુ સાથે જીવતા આવડી જાય એવું કંઈક પીરસો. એ સંભવ છે કે નહીં? તો એના ઉપર કામ થવું જોઈએ. એવું જ કે નહીં? એવું કેટલા માને કે હા એવું થવું જોઈએ? હા, તો એના ઉપર આપણે કામ કરીએ. અને એ સ્વીકાર થાય તો જ, સ્વીકાર થાય એવી વાત છે અહીંયા, તો આપણે એકવાર ચકાસી લઈએ. ઠીક છે ને? આવું કોઈ સવાલ? જી સર, મારો પ્રશ્ન એ છે કે બધા પૂર્ણ થઈ જાય, જી, બધા સ્વીકાર કરવા લાગે તો આ યુદ્ધ, આ બધું બંધ થઈ જાય ને મજા આવી જાય કે નહીં? કલ્પના કરો તો આનંદ જ આવે. હે ને? બસ, તો કલ્પના માત્રથી આટલો આનંદ આવતો હોય તો રિયલ બની જાય તો કેટલો આનંદ હશે? વધાવી લ્યો. કે બધા છે એ જે છે એવું છે, જે જેવું છે એવું જ સ્વીકારતા થઈ જાય, એનો સ્વીકાર બની જાય, તો માણસને માણસનો વિરોધ રહે, બાળકને પપ્પાનો, પપ્પાને બાળકનો કોઈ વિરોધ રહે. કોઈ બાળક એક ઘરમાં બાળક અવતરે અને ત્યાં બધા પૂર્ણતાના અર્થમાં જ કામ કરે છે, પૂર્ણતાના અર્થમાં જ રાત દિવસ છે એ જીવે છે, તો પૂર્ણતાના અર્થમાં તો ઉત્સવ જ હશે કે બીજું કાંઈ? એમાં ઈર્ષા, રાગ, દ્વેષ હશે કે નહીં હોય? હલો, હોય કે નહીં હોય? અહંકાર ને એવું બધું હશે કે નહીં હોય? નહીં હોય. એવા ઘરમાં જે બાળક આવશે એને પૂર્ણતા તરફ ગતિ ઝડપથી મળશે કે નહીં મળે? મળશે. તો એવો પરિવાર જ જોઈએ કે બાધે એવો પરિવાર જોઈએ? આવો જ પરિવાર જોઈએ.
આપણે જોઈએ આમ જોઈએ અત્યારે જોઈએ તો એક જ પરિવારમાં બધાના લક્ષ્ય એક છે કે અલગ અલગ? અત્યારે અલગ અલગ છે, બધાના લક્ષ્ય અલગ અલગ. તો લક્ષ્ય અલગ અલગ હોય તો બધાની ગતિ કેવી હશે? અલગ અલગ. તો વિચારો કેવા હશે? અલગ અલગ. અલગ અલગ વિચારવાળા એક ઘરમાં રહીએ કે ન રહીએ કે? હલો, રહીએ કે ન રહીએ કે? ન રહીએ કે તો નથી રહી શકતા. એ વાસ્તવિકતા છે. બધાના લક્ષ્ય અલગ અલગ છે. અને 70 વર્ષે પાછો બધાને અફસોસ થાય કે તેથી મેં કરી હતી ભૂલ હતી. ઠીક છે ને? એટલે લક્ષ્ય એક છે પણ આપણે એને પહેચાન્યું નથી. એને તો આગળ વધીએ. બીજું કોઈ સવાલ? જી. હેલો. હા જી. સર, કાલે આ સવાલ મેં ગ્રુપ ડિસ્કશનની અંદર મૂકેલો અને આ ક્વેશ્ચન મને ઘણા ટાઈમથી છે પણ હજી એનું મને સેટિસ્ફેક્શન મળે એવો આન્સર નથી મળ્યો હજી. કયો? એ ક્વેશ્ચન એવું છે કે ધર્મની વાત આવી ને તો એવું કહેવાય કે ભગવાન બધે જ છે, અત્રે તત્રે સર્વત્રે. આપણી આત્માની અંદર ભગવાન છે, બધી જ જગ્યામાં ભગવાન છે. તો બધી જ જગ્યા ઉપર ભગવાન હોવા છતાં તો આપણે મંદિર શું કામ જઈએ છીએ? તો મુદ્દો એ છે કે અત્ર તત્ર સર્વત્ર છે એવું કાંઈ આપણને મળ્યું નથી. મળી જાય તો જાતા બંધ થઈ જાઓ. બંધ થઈ જાવ એવો મુદ્દો નથી, ભલે ને જાઓ. મંદિરે બહુ મોટી બાબત આપી છે. કઈ બાબત આપી? માણસની ખોજ ચાલુ રાખી કે ઈશ્વર આખરે છે હું. એ જિજ્ઞાસાને એને બનાવી રાખી છે. તો લગભગ બધાના ઓલામાં છે કે બધે જ છે એ, પણ એ કયા સ્વરૂપમાં છે એ ખબર નથી. છેલ્લા ભાગમાં આપણે જોઈ લેશું. એ આવશે, એ મુદ્દા આવશે. તારે બની રહેવું પડશે 8મા દિવસ સુધી. તો ભગવાન આજ સુધી કોઈને મળ્યા છે? એ દેખા હે, એ દેખા હે. હેને હું તને છેલ્લે પૂછીશ, તને મળ્યા એમ? ના, એ લોજિક તો બેસે નહીં. તોય આપણે મૂળ લોજિક ઉપર જાઓ એટલે એ પછી એની પાસે જવાબ લેવું. હવે તને શું લાગે છે એમ કેવું. હે ને? ઓકે ને? હા, એક વસ્તુ છે, જો તમે અહીંયા એવી રીતે કોઈ બેસશો કે આ જીન્સ ને ટી શર્ટ પહેરીને આવતો વ્યક્તિ જો ભગવાનને બતાવી દે તો આ ખાખી પહેરીને અથવા તો ભગવાવાળાનું મહત્વ હું તો નહીં પકડાય. એવું બની શકે. પૂર્વગ્રંથિ હશે તો. પૂર્વગ્રંથિ હોય, મારી એક માન્યતા હોય કે બતાવશે તો ઓલો જ મને બતાવશે, બીજો કોઈ ન બતાવી શકે તો કે ઠીક છે ને? તો અલગ વાત છે. અને સર, એક બીજો એક ક્વેશ્ચન છે. થોડા ટાઈમ પહેલાં છે ને એક હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે હેલ્થ માટે બેનિફિટ શું હોય, હેલ્થ માટે શું કરવું, એક ઇવેન્ટ હતો એની અંદર હું ગયેલો. તો એમાં એવું જે એઝ અ સ્પીકર હતા ને તો એણે એવું કીધું હતું કે આપણા મનુષ્યને જે ખાવા માટે છે ને એ ખાલી ફ્રૂટ અને શાકભાજી જ છે. જે આ આપણે અનાજ ખાઈએ છીએ એ આપણા માટે નથી. તો એ આપણે શું કામ ખાઈએ છીએ? એ જોઈ લઈએ કે ખરેખર આપણા માટે છે હું, એ આપણે જોવું. થોડાક આગળ વધીએ. અમુક સવાલના તારા જે જવાબ છે ને એ આવવાના છે, એટલે હું અત્યારે એમાં પડતો નથી. 8 દિવસ સુધી છો ને તું, બસ. તો છેલ્લે દિવસે ન જવાબ આવે તો પાછો તું મારો કાઠલો પકડજે. આગળ વધીએ. બીજું કોઈ સવાલ? અમુક સવાલ હું તમને એવું કહું કે ભાઈ થોડુંક ખમો તો એનો મતલબ એવો છે કે એ સંદર્ભના આધારે હું લઈ જઈશ ત્યાં એમ. હે ને? સીધો અત્યારે વાત કરીશ તો કદાચ ન બેસે એવું થાય. તો સંદર્ભને આપણે ચકાસતા જઈએ અને આગળ જઈએ. તો ગઈકાલે આપણે જે વાત કરી હતી આનું કોઈ એક વિવરણ કરી દે. એક પ્લીઝ આનું કોઈ વિવરણ કરી દે કાલે. પછી આના સંદર્ભમાં આપણે આગળ જવું છે. આનું એકનું વિવરણ કોઈ કરી દે. કાલે આમાં શું સમજ્યા હતા આપણે? એક જણ. આમાં તો કોઈ હિંમત કરવાની જ છે. હલો, પેન મૂકી દઉં. હા હા, ઓકે. અહીંયા એક માઇક આપજો. હા, હલો. સૌથી પહેલાં પૃથ્વી ઉપર પદાર્થ અવસ્થાનો વિકાસ થયો.
જેમાં માટી, પાણી, ધાતુ બધું એનો વિકાસ થયો. એની પછી ગ્રેજ્યુઅલી પ્રાણાવસ્થાનો વિકાસ થયો, જેમાં વૃક્ષ, વનસ્પતિ એ બધું હતું. પદાર્થ અવસ્થા અને પ્રાણાવસ્થા, પદાર્થ અવસ્થા એ પ્રાણાવસ્થા માટે ઉપયોગી બન્યું, એને બેઝ આપીને, એના માટે સરાઉન્ડિંગ પ્રોવાઈડ કરીને. સેમ વે પ્રાણાવસ્થાએ પણ પોતાના પાંદડા આ તે બધું આપીને પદાર્થ અવસ્થાને રીચ કરી, જમીનને ખાતર બનાવીને એને રીચ કરી. એટલે એ બંને એકબીજાના પૂરક થઈ ગયા. પછી પ્રાણાવસ્થાની પછી જીવાવસ્થાનો વિકાસ થયો, જેમાં પશુ, પક્ષી એ બધા આવે છે. જીવાવસ્થા એટલે જેનામાં જીવવાની ઈચ્છા છે એ ભાગ. જીવાવસ્થા અને પ્રાણાવસ્થા પણ એકબીજાના પૂરક બન્યા. પ્રાણાવસ્થાએ જીવાવસ્થાને પોષણ ને એ બધું પૂરું પાડ્યું, એમ એની ઉપયોગિતા સાબિત કરી. જીવાવસ્થાએ જે પેલું પંચ મહાભૂતમાં ભળી જવું એ રીતે વળી પાછું પ્રાણાવસ્થાને અને ઇવન પદાર્થ અવસ્થાને પણ પૂરક થયું. પદાર્થ અવસ્થા પણ ઇનડાયરેક્ટલી જીવાવસ્થાને ઉપયોગી બન્યું. એટલે ત્યાં સુધી સમગ્ર સાયકલ બરાબર ચાલી. જીવાવસ્થાના વિકાસ પછી જ્ઞાનાવસ્થા આવી. માનવીએ પછી સમાજની અને સંસારની, પરિવારની રચના કરી. એને વ્યવસ્થા ગોઠવવા માટે શિક્ષણ, સરકાર, સંવિધાન એ બધી રચનાઓ કરી. એને બધી જગ્યાએથી લીધું. પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા એ બધા જ્ઞાનાવસ્થામાં ઉપયોગી થયા, પણ જ્ઞાનાવસ્થાનું પૂરક પાર્ટ કોઈ ન બન્યો. એને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી એને આપણે કીધું ગ્લોબલ વોર્મિંગ. અને જ્ઞાનાવસ્થામાં જે સમાજ અને પરિવાર એમાં ના બરાબર છે. સમાજ અને પરિવાર એમાં જે કોન્ફ્લિક્ટ્સ થયા પછી જે વસ્તુ બની એને આપણે કીધું ફેમિલી વોર્મિંગ. અસ્તુ. હા, કઈક માઇક આપો, માઇક આપો. તમારું નામ? અચ્છા, ઓકે ઓકે. સોમભાઈની છે વીરો? ઓકે, વેરી ગુડ. હલો. આ પદાર્થ અવસ્થા, જીવાવસ્થા અને પ્રાણાવસ્થા છે. અને છેલ્લી જે જ્ઞાનાવસ્થા છે ને, એમાં બધી આપણે જોઈએ જીવાવસ્થામાં પશુ પક્ષીઓ એ જ બધા આવે છે અંદર. અને પ્રાણાવસ્થામાં છોડ, વૃક્ષ, વેલા આ બધું જે આપણે ફળો અને શાકભાજીને અનાજ આવે છે બધું. અને પદાર્થ માટે આપણે બધું આ જે સુવિધા બધી બનાવી છે તે. પણ આ બધામાં કોઈ સમસ્યા નથી. જીવાવસ્થામાં પશુ પક્ષી કોઈ આપણને કંઈ એમને કોઈ સમસ્યા નથી. અને પ્રાણાવસ્થામાં પણ કોઈ છોડ, વૃક્ષ, વેલા એને પણ કોઈ સમસ્યા નથી એમ. જ્યારે જ્ઞાન અવસ્થામાં એ માનવી છે, એ માનવીને ભગવાને વિશેષ બુદ્ધિ આપેલી છે. એટલે એને સુવિધા, પેલામાં તમે કોઈ છોડ, ક્ષોભ, તમે જોજો જંગલમાં જાઓ, આપણે એને ખાતર નહીં આપીએ, કશું નહીં આપીએ, પાણી મળીએ તો પણ એની મારે વિકાસ થયા કરે એનો. બરાબર. જ્યારે જીવાવસ્થામાં પશુ પક્ષીઓ જે છે એ સૃષ્ટિમાંથી એનું જે કંઈ જરૂરિયાત હોય પર્યાવરણમાંથી મેળવી લે છે. જ્યારે જ્ઞાનાવસ્થામાં માનવી જેવું છે કે એને જે કંઈ બધું મેળવવું છે એ મેળવ્યા પછી પણ પોતે સંતોષ નથી થતો, અતૃપ્ત રહે છે. એટલે બધી સમસ્યાઓ જે કંઈ બધી સમસ્યાઓ છે એ જ્ઞાનાવસ્થામાં છે. ઓકે, એટલે જ્ઞાનાવસ્થા છે એણે પોતાની વ્યવસ્થા ઊભી કરી. અને એ વ્યવસ્થા કોની વિરુદ્ધ થઈ ગઈ? ઉપરની આખી વ્યવસ્થા છે એની સામે પડી. હે? એટલે એ પોતે તો તૃપ્ત ન થયો અને સામે અવ્યવસ્થા ઊભી કરી. એટલે ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ સ્વરૂપે અવ્યવસ્થા ઊભી કરી. એની માટે જવાબદાર માનવી. હા, એટલે આવું થયું. ધરતી ઉપર 800 કરોડ વ્યક્તિ છે, એમાં કોઈ આજે તૃપ્ત નથી. એનું કારણ શું? અવ્યવસ્થા. કેમ? અવ્યવસ્થામાં કોઈ તૃપ્ત હોય જ ના શકે. તૃપ્તિ વ્યવસ્થાથી આવે. તો વ્યવસ્થાના સંદર્ભમાં કામ ચાલુ થાય એટલે તૃપ્તિનો દોર ચાલુ થાય. તો અહીંયા થોડાક આગળ ચાલીએ, આપણે સમજીએ થોડું ડિટેલમાં. પદાર્થ અવસ્થા છે એનું નિયંત્રણ. આપણે બધાના નિયંત્રણ જોઈએ. શું જોઈએ? નિયંત્રણ. પદાર્થ અવસ્થાનું નિયંત્રણ માત્રાથી થાય. શેનાથી? માત્રાથી. કોઈ પણ પદાર્થ અવસ્થાનું નિયંત્રણ શેનાથી થાય? માત્રાથી. આમ નહીં સમજાય અને થોડા ડિટેલમાં જઈએ. દાખલા તરીકે હાઇડ્રોજન છે,
તો હાઇડ્રોજનની રચના શું? હાઇડ્રોજનની રચના શું? સેન્ટરની અંદર એક પ્રોટોન અને ફરતી કક્ષામાં એક ઇલેક્ટ્રોન. કેટલાના સમજ પડી? હાઇડ્રોજનનું સ્વરૂપ કેટલાને ખ્યાલ છે? ઓકે, એ લોકો તરત પકડી લેશે, પછી પાછા ગોષ્ઠીમાં બીજાને સમજાવવાના થાય તો ન જવાબ આવે તો સમજી શકશે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામના 3 અંશ હોય. આ 3 અંશ છે એના દ્વારા 118 તત્વો બન્યા. એમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને પછી સલ્ફર, લોખંડ એટલે કે આયર્ન, આ બધા જ આમાં 3 માંથી જ બને. 3 ની સંખ્યા કેટલી છે એના આધારે બને. જેમ કે આ 2 હોય, એક ન્યુટ્રોન, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય એટલે હાઇડ્રોજન બને. પછી 2 ઇલેક્ટ્રોન, 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન હોય એટલે હિલિયમ નામનો અણુ બને, હિલિયમ નામનું તત્વ બને. ખ્યાલ આવે છે? આપણે જ્યાં ભારતમાં તત્વજ્ઞાન એવો શબ્દ વાપર્યો છે. હલો, ભારતમાં એક શબ્દ વપરાય તત્વજ્ઞાન, ફિલોસોફી. એને બીજું અંગ્રેજીમાં શું કહે? ફિલોસોફી. આ તત્વોનું જ્ઞાન એટલે તત્વજ્ઞાન. તો હિલિયમમાં આ 2 2 2 હોય. પછી દાખલા તરીકે ઓક્સિજન હોય તો ઓક્સિજનમાં 6 6 6 હોય, સોરી, કાર્બનમાં 6 6 6 હોય, ઓક્સિજનમાં 8 8 8 હોય. તો આ શું થયું? માત્રા. આ શું થયું? માત્રા. માત્રા બદલાય, આમાં એક અંશ ઉમેરો એટલે ઓક્સિજન ઓક્સિજન ન રહે, એ બદલાઈ જાય. વાત પહોંચી? તો અહીંયા એમ કીધું માટી, તો માટીમાં સિલિકોન ડાયોક્સાઇડ હોય. શું હોય? સિલિકોન ડાયોક્સાઇડ એટલે એક સિલિકોનનો અણુ અને 2 ઓક્સિજનના અણુ એ ભેગા થાય એટલે બને માટી. આ પરમાણુની સંખ્યા બદલી જાય એટલે માટી બદલી જાય. માટી માટી નો રહે. પછી વાત પોગે છે? વાત પોગે છે? હા. તો પદાર્થ બધા જ, દાખલા તરીકે પાણી, પાણી પણ એક પદાર્થ છે. પાણી શું છે? પદાર્થ. એનું સૂત્ર શું? 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન ભેગો મળે એટલે શું બને? પાણી. આમાં હું 1 ઓક્સિજન વધારી દઉં તો પાણી પાણી નો રહે, હાઇડ્રોજન પેરોક્સાઇડ બની જાય. હાઇડ્રોજન ઘટાડી દઉં તોય પાણી પાણી નો રહે. તો પાણી ક્યારે પાણી રહે? 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન હોય તો જ. માત્રા બદલે એટલે પદાર્થ બદલી જાય. તો પદાર્થ પાણી પાણી જ બની રહે એના માટે જરૂરી શું છે? શું જરૂરી છે? એની માત્રા જળવાઈ રહેવી. વાત પકડાય છે? આ શું છે? પદાર્થ, લોખંડ છે. આની અંદર આયર્ન હોય. આયર્નનો અણુ છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નિશ્ચિત હોય. એ નિશ્ચિત સંખ્યામાં હોય તો જ આ જળવાઈ રહી. ઠીક છે ને? અને ખાલી એ આયર્ન જ હોવું જોઈએ તો જ એ જળવાઈ રહી. જો એમાં કોઈ ભળશે તો માત્રા બદલાશે. માત્રા બદલાશે એટલે બદલાઈ જાય. આમાં ઓક્સિજન ભળે એટલે કાટ લાગે. કાટ લાગે એટલે લોખંડ લોખંડ નહીં રહે. વાત પકડાઈ છે ને? એકદમ કેટલાને વાત પકડાઈ ગઈ? વેરી ગુડ. કેટલાને થોડું હજી પ્રોબ્લેમ થાય છે? સમજવામાં પ્રોબ્લેમ હોય થોડું પૂછતા જાજો તો ખબર પડી જાય. કઈ પૂછવું છે આમાં? જેમ કે રોટલી છે ને, રોટલી હોય એની અંદર C6H12O6 નામનો અણુ હોય. આને કહેવાય ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. ખાંડમાં આ હોય. તો આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝના અણુ ભેગા થઈને સ્ટાર્ચ બને. એ સ્ટાર્ચ રોટલીમાં હોય. તો રોટલીમાં સ્ટાર્ચ હોય જ. જો આ અણુઓ બદલાઈ જાય તો રોટલીનું સ્વરૂપ બદલાઈ જાય, એટલે કે ઘઉંનું સ્વરૂપ બદલાઈ જાય. તો ઘઉંનું સ્વરૂપ છે એનો આધાર એમાં રહેલા અણુ પરમાણુ ઉપર હોય, એની માત્રા ઉપર હોય. ઠીક છે? તો ચણા છે, ચણામાં પ્રોટીન હોય, એમાં આ ન હોય,
એમાં બીજા પ્રકારના અણુ હોય. એની માત્રાથી ચણા ચણા બની રહે, આની માત્રાથી ઘઉં ઘઉં બની રહે. તો ઘઉં ને ઘઉં બની રહેવા માટે પણ ઘઉં પણ પદાર્થ, ચણા પણ પદાર્થ. એ પદાર્થ બની રહેવા માટે જવાબદાર કોણ? માત્રા. માત્રા બદલાય એટલે પદાર્થ બદલાઈ જાય. તો પદાર્થનું નિયંત્રણ કોણ કરે? એની સંખ્યા, એની માત્રા. વાત પકડાણી? ઓકે. પ્રાણાવસ્થા છે એનું નિયંત્રણ થાય બીજથી. પ્રાણાવસ્થાનું નિયંત્રણ ક્યાંથી થાય? બીજથી. એટલે શું? લીમડો, લીંબોળી હોય એમાં લીમડાનું આખું સ્વરૂપ હોય, બીજમાં વૃક્ષનું આખું સ્વરૂપ હોય. એટલે બીજથી નિયંત્રિત થાય. પેઢી દર પેઢી એ જ રહે. એનો આધાર કોણ? બીજ. વાત પકડાય છે? એકદમ એકદમ. તો ચણા છે, ઘઉં છે, એ વનસ્પતિનું બીજ છે. એ બીજ છે. ચણા વાવો તો શું ઉગે? ચણા જ ઉગે. કપાસિયો વાવો તો કપાસ જ ઉગે. કપાસિયો ભાળી જાવ ત્યાં તમને ખબર પડી જાય કે નહીં કે આનાથી આવો છોડ જ થાય? એ નિશ્ચિત છે કે અનિશ્ચિત? માણસને નિશ્ચિતતા ગમે કે અનિશ્ચિતતા? આના કારણે વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? કપાસિયો વાવીએ ને લીમડો ઉગે તો? ધારી લો કે એવું વિચારો ઘડીક માટે કે હું વાવું છું, ગમે ઉગશે હું નક્કી જ નથી. એવું થઈ જાય તો પૃથ્વી ઉપર વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા? આનો મતલબ હું એવું કહું છું કે ચણા, ઘઉં, બાજરો એ માણસ જેવા થઈ જાય તો? કેમ માણસ જેવા? કેમ કે માણસનો કાંઈ હા, ત્રણેય ટાઈમ રંગ જુદો હોય. હે ને? બાળકને એમ હોય કે મારા પપ્પા સાંજે ઘરે આવશે, મજા આવી જાય. સાંજે કયા સ્વરૂપમાં ઘરે આવે નક્કી નહીં. આવું ખરું કે નહીં? હા. એની અપેક્ષા કાંઈક હોય ને આવે કયા સ્વરૂપે એ નક્કી નહીં. ચણામાં આવું છે નહીં, એમાં ફિક્સ છે. ચણા વાવો, ચણા જ ઉગે. ગોટલું વાવો, આંબો જ ઉગે. ફિક્સ છે ને? તો બીજની અંદર એનું નિયંત્રણ છે. ક્યાં છે? બીજની અંદર. એટલે પ્રાણાવસ્થા બીજ વિધિથી નિયંત્રિત થયેલી છે. એટલે બીજથી નિયંત્રિત થયેલી થઈ. રેડી? હા, સ્વાદે ફિક્સ. મરચાનો સ્વાદ ફિક્સ છે કે નહીં? જ્યાં માણસે હળી કરીને ફેરફાર કર્યા એને તરબૂચમાં તીખાશ જોતી હતી ચાલુ કર્યું એને. હળી કરી ગળ્યા મરચા કોણે બનાવ્યા? માણસે. એક વસ્તુ ધ્યાનથી જુઓ, જ્યાં જ્યાં કુદરતમાં ફેરફાર કર્યો એ વસ્તુ નડતર રૂપ સાબિત થઈ. દેખાય છે? જેમ કે ભાતની નવી નવી જાતો આપણે શોધીને હવે પાછા એમ કહે છે કે નહીં દેશી ભાત જ બેસ્ટ છે, ઓલા નો ખાવા, એવું કહે છે ને? આવું આવ્યું. જર્સી ગાય આપણે લાવ્યા હતા, ખબર છે? જર્સી ગાય કેટલાને ખ્યાલ છે? વચ્ચે અમે લગભગ 8-10 વર્ષના હતા ત્યારે છે જર્સી ગાયનો આખો એક આખી બ્રીડ છે એની પેદા કરી અને બહુ વ્યાપ વધ્યો. પછી ખબર પડી કે એનું દૂધ નડતર રૂપ છે એટલે જર્સી ગાયને પાછી બંધ કરી. આવું થયું ને? જ્યાં જ્યાં કુદરતમાં માણસે મોડિફિકેશન કર્યું ન્યા નુકસાન જ મળ્યું. એ તમે નિરાતે બેસીને જોજો એટલે દેખાશે. જે છે એ જ બેસ્ટ છે. કુદરતની રચનાથી બેસ્ટ માણસની કોઈ ઓકાત નથી કે કરી શકે. અને તો એ ત્યાં મહેનતે પડ્યો છે એમાં એને છે એની અંદર ક્લેરિટી બનવી જોઈતી હતી. સમજ વિકસી ગઈ હોત તો એ કાંઈ ફેરફાર ન કરત, પણ સમજ નહોતી એટલે એને મોડિફાય અને એને આપણે પાછી મહાનતા ગણી. કોઈએ નવું બિયારણ શોધ્યું તો એને આપણે નોબેલ પારિતોષિક આપીએ. પછી ખબર પડે 25 વર્ષે કે એ બિયારણથી જ કેન્સર આવ્યું. તો હવે શું કરવાનું? હવે શું કરવું?
પેસ્ટિસાઇડ્સનો મેં એક લેખ વાંચ્યો હતો, મને ખબર નથી, બહુ ધ્યાન એટલું બધું ક્લિયર નથી, પણ મેં એક લેખ વાંચ્યો હતો. પેસ્ટિસાઇડ્સની શોધ કરવામાં જેનો મહત્વનો ફાળો હતો એવો એક જર્મન કે ફ્રાન્સનો વૈજ્ઞાનિક હતો. એણે ધરતીની માફી માંગી કે મેં મારા સંશોધનથી જે નુકસાન ધરતીને થયું એ માનવજાત ક્યારેય ભૂલી નહીં શકે, મને માફ કરી દો. વાત પહોંચે છે? પેસ્ટિસાઇડ્સ જે આપણે રાસાયણિક ખાતરો, દવાઓ જે શોધ કરનાર વ્યક્તિ છે એણે માફી માંગી લિટરલી. આજે આપણે પેસ્ટિસાઇડ, રાસાયણિક ખાતરોના કારણે ધરતી બગાડી કે સુધારી? બગાડી. અને આપણે બધા એનો ભોગ બન્યા ને. એના માટે કર્યું હતું ઉત્પાદન વધારવા. ઉત્પાદન શું કામ વધુ જોઈતું હતું? પૈસા હાટું. પૈસા શું કામ વધુ જોઈતા હતા? ભય જતો રહે એટલે. પછી થયું હું? એનાથી શું આવ્યું? કેન્સર આવ્યો. કેન્સરથી શું આવે? ભય. તો ભય વધ્યો કે ઘટ્યો? વધ્યો. તો ટ્રેપ થઈ ગયા. ટ્રેપ. ટ્રેપ એટલે ખબર પડે ને? હા, ફસાઈ ગયા. જ્યાં છે નહીં ત્યાં ગોતવા નીકળ્યા છીએ અને ત્યાં પાછા વળગી પડ્યા છીએ. એટલે લોચો તો છે. ઓકે. જીવાવસ્થા. જીવાવસ્થા છે એ વંશવિધિથી નિયંત્રિત થાય. જીવાવસ્થા શેનાથી નિયંત્રિત થાય? વંશવિધિથી. યાની કે સિંહ છે એના શુક્રકોષ અંડકોષમાં જ ફિક્સ હોય કે આ સિંહનું જ બાળક જન્મશે. એના અંડકોષ શુક્રકોષોમાં ફિક્સ હોય. એનાથી વંશ આગળ વધે. હે ને? સમજાશે ને? તો સિંહનું બચ્ચું આવે ત્યારે ભલે ગલુડિયા જેવું દેખાય, પણ એ બનશે તો સિંહ જ. એના જનીનની અંદર એટલે કે એ કોષોમાં જ, અંડકોષોમાં અને શુક્રકોષોમાં જ એ ગોઠવણી હોય કે એ જ બને. એટલે કહેવાય વંશવિધિથી. માણસમાં પણ વંશવિધિથી આ કામ થાય છે, પણ માણસમાં બે ભાગ સમજવા પડશે. આ ક્લિયર થાય છે? આખી જીવાવસ્થા. કાગડાના ઈંડામાંથી કાગડાનું બચ્ચું બહાર આવે, ચકલાના ઈંડામાંથી ચકલાનું બચ્ચું બહાર આવે, મરઘીના ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવે, તો એ થયું વંશ. તો વંશથી પેઢી દર પેઢીએ ત્યાં નિયંત્રણ થાય છે. વાત પહોંચી? ઓકે. જ્ઞાનાવસ્થા છે. જ્ઞાનાવસ્થા છે એમાં બે ભાગ આવે. એક છે શરીર અને એક છે જીવન. જ્ઞાનાવસ્થામાં શું છે? શરીર અને જીવન. શરીર છે એ વંશવિધિથી નિયંત્રિત થાય છે. શરીર છે એ વંશવિધિથી નિયંત્રિત થાય છે. એટલે કે આપણે કહેવત છે, બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. એટલે વંશ આધારિત થયું. વંશવિધિથી શરીર નિયંત્રિત થાય. એટલે મારી અંદર મારા બા બાપુજીના શારીરિક લક્ષણો હોય. હલો. શરીરના લક્ષણોનો આધાર કોના ઉપર છે? બા બાપુજી ઉપર. એનો મતલબ થયો વંશવિધિથી નિયંત્રિત થાય. જીવન છે એ સંસ્કાર વિધિથી નિયંત્રિત થાય. તો પહેલો સવાલ અહીંયા આવે કે સંસ્કાર એટલે શું? સૌથી વધારે યુવા જગતને બોમ્બ જેવો કોઈ શબ્દ લાગતો હોય ને, બોમ્બ જેવો. બોમ્બ, હો બોમ્બ, ભમ દઈને ફૂટે. સંસ્કાર જેવું છે કે નહીં કાંઈ, એવું લગભગ બધા કહે કે નહીં. ભૂલ કરે તો શિક્ષક નિહાળે કે સંસ્કાર જેવું કાંઈ છે કે નહીં. શેરીમાં હાલો જતો હોય ને કોઈ વડીલ છે એ ભાળી જાય ને ઓલો છોકરો ભૂલ કરતો હોય તો એ શું કહે? કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં. ઘરે તે કાંઈ આમ તેમ થાય તો આપણે શું કહીએ? સંસ્કાર જેવું કાંઈ છે કે નહીં. છોકરાએ આપણને પૂછ્યું હોય તો સંસ્કાર એટલે શું? તો ચાલો જવાબ આપો. સંસ્કાર એટલે શું? કયા સંસ્કારને ધરતી ઉપર કાયમી સંસ્કાર તરીકે લઈ શકાય? નિયમ જ લાગુ પડવો જોઈએ. નિયમ એટલે શું કીધું તું? નિયમ એટલે શું કીધું તું? નિયમ એટલે શું કીધું તું? અફર. ફરે નહીં તેવું અફર. એને આપણે બીજી રીતે શું કહીએ? સ્થળ કે સમય સાથે બદલાય નહીં
તેને નિયમ કહેવાય. એવો કોઈ નિયમ બતાવો કે જે અમેરિકામાં એ સંસ્કાર તરીકે જ લઈ શકાય, ભારતમાં એ સંસ્કાર તરીકે જ લઈ શકાય, આખા ધરતીના પટલ ઉપર ક્યાંય પણ જાઓ એ સંસ્કાર જ સાબિત થવો જોઈએ. એવા નિયમ કયો? યુનિવર્સલ કોઈ નિયમ કયો છે આપણી પાસે? તો સંસ્કારની વ્યાખ્યા શું? યસ પ્લીઝ આપો, માઇક આપો. સંસ્કારની વ્યાખ્યા શું? સંસ્કારનો અર્થ શું? કોઈ શબ્દ હોય, શબ્દનો ચોક્કસ અર્થ હોય અને અર્થ નામની કોઈ વસ્તુ હોય. જી, કોઈ સ્થિતિને નુકસાન ન પહોંચાડે એવું કાર્ય, એવી સમજણ. એમ નહીં, એકાદું કયો કે આ નિયમ એ સંસ્કાર ગણાય. એવું તો પ્રકૃતિમાં કોઈ પણ રીતે ઉપયોગી બને એવું કામ કરો. પ્રકૃતિમાં ઉપયોગી બને એવું કામ. એકાદું કામ કયો? જેવા કે વૃક્ષારોપણ કરવું, એવું બધું. વૃક્ષા, ઓકે. કેટલાને એવું લાગે કે વૃક્ષો આપણે વાવવા જ જોઈએ? હું એવો પ્રસ્તાવ મૂકું છું કે વૃક્ષોને કાંઈ નુકસાન ન કરો ને તો વાવવા પડે એવું નથી. કેવી રીતે? અહીંથી જોવો તો, અહીંથી જોજો, પહેલા કઈ અવસ્થા? પદાર્થ અવસ્થા. તમે બનાવી કે બની? બની. આપણે કોઈ પિંડ બનાવવા ગયા હતા? આટલા ગારો કેવો, આને હું પથ્થર બનાવું છું, નહીં ને? હાથે બન્યું ને? ઓકે. પછી કોણ આવ્યું? પ્રાણાવસ્થા. એટલે કોણ? આપણે વાવી ગયા હતા તો એ કઈ રીતે થયું? આ હવા કાઢી નાખવી પડે એવું નથી. તો પછી બધા ધ્વનિ પ્રદૂષણો ને એવું બધું બંધ કરવાનું. હા, એક વિચારી શકાય કે આપણે જેટલું નુકસાન પહોંચાડ્યું છે, વાયુના પ્રદૂષણો, જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલી આપણે પૂર્તિ કરીએ. બીજો એક મધ્યસ્થ દર્શનનો એ પણ પ્રસ્તાવ છે કે ધરતીમાં એવી ક્ષમતા છે કે જેટલું ડેમેજ છે બધું જ પૂરતું એ જાતે રૂપાંતરિત પાછું વ્યવસ્થામાં કરી લેશે. માત્ર માણસ અડચણરૂપ બનતો બંધ થઈ જાય તો આવી જશે. જેમ કે કોરોનામાં પ્રદૂષણનો આંક ઘટ્યો તો કે વધ્યો તો? ઘટ્યો તો. ત્યારે આપણે શું કર્યું? આપણે અવ્યવસ્થા બંધ કરી દીધી. એટલું જ થયું હતું કે બીજું કાંઈ? ત્યારે કોઈ વૃક્ષો વાવવા ગયા હતા? નહીં. તો એ પ્રદૂષણ ઘટી ગયું. જેમ આને આપણે જુદી રીતે જોઈએ. જેમ શરીરની અંદર કોઈ જગ્યાએ ગુમડું થાય તો રૂજ પણ અંદરથી જ આવે કે નહીં? ગુમડું બહારથી થાય છે. કંઈક વાગ્યું અને હળવાનું ચાલુ થયું, કંઈક કરડ્યું અને હળવાનું ચાલુ થયું, આવું જ હોય કે નહીં? પછી રૂજ ક્યાંથી આવે? અંદરથી. તો આનો મતલબ એવો થયો, શરીરની વ્યવસ્થાને શરીર સાચવી શકે એવી ઉત્તમ ક્વોલિટીની સ્થિતિ અંદર છે જ. એવું થયું ને? ખાલી ઠોલવાનું બંધ કરવાનું છે બસ. પણ આપણે શું કરીએ? આપણે તે કહેવત છે, ઠોલીને ગુમડું કર્યું, ખંજવાળીને ગુમડું કર્યું, એવું હે ને? આપણે કહેવત છે. આ ધરતી ઉપર આપણે ખંજવાળીને ગુમડા કર્યા છે. ખંજવાળવાનું બંધ કરો. આનું પ્રમાણ બીજું એવું થઈ શકે, ધરતીનો કોઈ એક વેંત બાય વેંત એવો ખૂણો ખાલી નથી કે જ્યાં બીજ ન હોય. વનસ્પતિનું બીજ ન હોય એવો એક ખૂણો ખાલી નથી. હું આવું કહું તો તમે પ્રમાણ તો માગો કે નહીં? હલો, આ સ્કૂલ છે, એને 10 વર્ષ કોઈ અહીંયા આવતું જાતું ન હોય તો આમાં શું થાય? 10 વર્ષમાં ઝાડવા ઉગી જાય. આનો મતલબ એ વાવવા આવ્યા હતા કે હતા? બધે બીજ ખરેલા છે. ધરતીની પોતાની એવી વ્યવસ્થા છે, પવન એની સાથે બીજ લઈને જ ફરે છે. વાત પહોંચે છે? તો 2-3 રીતે ચકાસીએ તો 2-3 રીતે સચ્ચાઈ શું છે? હું નડતો બંધ થાવ એટલી જ વાત છે કે મારે વાવવા જવું પડે એમ છે? ઘણી વાર તો એવું કરીએ આપણે, એક જગ્યાએથી ઉખાડીએ અને બીજી જગ્યાએ નાખીએ, એટલે એ વૃક્ષે અંદર જો વિચારતું હશે તો એ કહેતું હશે, ક્યાં ગયા આપણે સભાયા, એ વિચારતું હશે, કહેતું હશે કે હું જ્યાં ઉગ્યું હતું ત્યાં મને માફક છે, તું લઈ જવા ત્યાં મને નહીં ગમે. પણ તોય આપણે લઈને વહી જાવ. ઓલા દાદીમાને કેવું હતું એને જેમ
બેભાન હતા, ગ્લુકોઝ પાવમાં પાવમાં પાવમાં, તોય આપણે પાઈ ગયા. આવું ખરું કે નહીં? હલો, આ જગતમાં જ્યાં રણ બન્યું ત્યાં રણ એટલે બન્યું કે રણની આવશ્યકતા હતી. જંગલ ત્યાં બન્યા જ્યાં આવશ્યકતા હતી. માણસ એને ફેરવવા માંગે છે. ઠીક છે ને? તો જે છે એ વ્યવસ્થામાં જ છે. પહેલા તો એ ભ્રમ કાઢી નાખવો જોઈએ કે હું કરીશ આ બધું તો એ મેળ આવશે. તું બંધ થાય ને તો જ બધો મેળ આવે એમ છે. તારે જે કરવાનું એ કર, હળી બીજી કરીમાં. તું હોકામ આવ્યો એ ગોતી લે, આમાં તો ચાળા કરીમાં. તું જે માટે આવ્યો ને એમાં હું પૂરક છું, એવું ધરતીની વ્યવસ્થા કઈ છે. તું જે માટે આવ્યો એમાં મેં બધી વ્યવસ્થા ગોઠવી દીધી. તું જે માટે આવ્યો એ કામ લાગી જા, તું મારી ચિંતા કરીમાં. પણ આપણે શું કર્યું? એને બગાડી નાખ્યું. વાત પહોંચે છે? હલો, તો કેટલાને એવું લાગે કે વૃક્ષો આપણે નહીં વાવીએ તો પતી જાય બધું? અચ્છા, કેટલાને એવું લાગે કે નડતા જ બંધ થવાની જરૂર છે, સ્પષ્ટ દેખાય છે, એવું કેટલાને લાગે? તો આ સત્ય પકડાનું કહેવાય. તો આમાં તે અહંકાર છૂટી જાય કે નહીં? તો મેં વાવ્યું. એમેઝોનમાં કેવડું જંગલ છે, કોણે વાવ્યું? ગીરનું કેવડું જંગલ છે, કોણે વાવ્યું? આખું અમરકંટકની તમે અહીંથી મધ્યપ્રદેશ આખો, યુપી આખું, છેક ચાઇના બોર્ડર થાય ને પાકિસ્તાન સુધી હિમાલય પ્રસરેલો છે. હે, આપણે બનાવ્યા પહાડ. પહેલી વાર હું હિમાલયની યાત્રાએ ગયો, ટ્રેકિંગ